હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે તમારું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે. બધા પોતપોતાની પાઠ્યપુસ્તક હાથમાં લઈ લે અને પેજ નંબર 6 કાઢે. આપણે આગલા લેક્ચરમાં એક્ટિવિટી 4-5 જોઈ ગયા હતા. 4-5માં આપણે અહીંથી થોડુંક બાકી છે, આજે જોઈ લઈએ, ત્યારબાદ એક્ટિવિટી 6 કરીશું. તો આપણે સરસ મજાની એવી સ્ટોરી જોઈ લીધી, સ્માઇલ ઇન ધ મિરર. સ્માઇલ એટલે હસતી, મિરર એટલે અરીસા સામે હસતી. હવે એમાં સ્ટોરીમાં હતું શું, તેજસ્વીની એક છોકરી હતી, તેનો બર્થડે હતો, કેટલામો હતો, 12મો. તેના પપ્પાએ તેને એક સરસ મજાની બાઇસિકલ ખરીદી દીધી. એ બધું હતું, એ બધું સપનું હતું. તમને ખ્યાલ હોય તો એક સાયકલ જેમ પેન્ડલ મારે એમ સાયકલ ઉડતી હતી, એ બધું આખો એકદમ મસ્ત સ્ટોરી હતી. પણ એ સ્ટોરીમાં તેજસ્વીનીનું સપનું હતું. તેજસ્વીને સપનું આવ્યું કે મારી પાસે કેવી સાયકલ છે, ઉડતી સાયકલ. તો ચાલો આપણે ત્યારબાદ એ સરસ મજાની સ્ટોરી જોઈ ગયા. ત્યારબાદ આ જોઈએ કે તેજસ્વીની ડિસ્કસ ઇન ધ પેર એન્ડ ધ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો. ડિસ્કસ એટલે ચર્ચા કરવી, ઇન ધ પેર એટલે જોડીમાં, એન્ડ રાઇટ એટલે લખવું, યોર પોઈન્ટ્સ હિયર. આપણે એના મુદ્દા લખવાના છે. તેજસ્વીને બીજું શું દેખાણું, તેજસ્વીનીને બીજું શું દેખાણું હશે, તે બેની જોડીમાં ચર્ચા કરવાની છે અને મુદ્દા લખવાના છે. તો આપણે અહીંયા હું તમને 1-2 મુદ્દા એવા લખાવીશ, તમારે પણ મારી સાથે સાથે લખવાના થશે. તો શું તેજસ્વીની કુડ સી ધ વિલેજ ટેમ્પલ નિયર ધ રિવર. લખો, તેજસ્વીની કુડ સી. તેજસ્વીની બીજું શું જોઈ શકતી હતી, ધ વિલેજ એટલે જે ગામડાનું મંદિર હતું, તે ઉપર સાયકલ કેવી હતી, પંખાવાળી. એટલે એ આકાશમાં સપનામાં જોયું હતું ને, નિયર ધ રિવર. હજી આપણે 2-3 પોઈન્ટ લખીએ. સમ બોયઝ ધેર પ્લેઇંગ ક્રિકેટ. તમે તમારી રીતે પણ લખી શકો છો. સમ બોયઝ વેર પ્લેઇંગ ક્રિકેટ. બીજું શું લખી શકીએ આપણે, પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગાર્ડન. એના લખો તો પણ ચાલે. પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ગાર્ડન. ક્યાં રમતા હતા, ગાર્ડનમાં. થોડાક બાળકો ગાર્ડનમાં ક્રિકેટ રમતા હતા. હજી આપણે એક પોઈન્ટ જોઈ લઈએ. સી could also see the post office and the primary health center. તમે આનાથી વધારે પણ લખી શકો છો. હું અહીં તમને એટલું રાખું છું. ત્યારબાદ આપણે જોઈએ સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. ઓલું પાર્ટ 1 હતો, આ પાર્ટ 2. તો આપણે જોઈએ સ્માઇલ ઇન ધ મિરર, મિરરમાં હસતી, પાર્ટ 2. નાવ એટલે હવે. સી વોઝ ઓવર ધ ફાર્મ એન્ડ ફિલ્ડ. સી એટલે તેણી, નાવ એટલે શું થાય, હવે. સી એટલે તેણી, વોઝ એટલે હતી, ઓવર ધ ફાર્મ એટલે આજે ખેતરો હોય તે, અને ફિલ્ડ એટલે મેદાન. તો હવે તે ક્યાં હતી, ખેતરો અને મેદાનો ઉપર હતી. ગ્રીન ફિલ્ડ એટલે શું થાય, ફિલ્ડ એટલે ખેતરો, ગ્રીન એટલે લીલા ખેતરો. સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. સી એટલે તેણી, વોઝ એટલે હતી એમ, એન્જોયડ એટલે આનંદ માણવો, બ્યુટીફુલ એટલે સુંદર, વ્યૂ એટલે દ્રશ્ય, તે સુંદર દ્રશ્યનો શું કરે છે, આનંદ માણે છે. એન્ડ અને ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હેર વે. એન્ડ એટલે તે, ધેન એટલે પછી, સી નોટિસ્ડ એટલે તેણી રસ્તામાં, નોટિસ એટલે આપણે કહીએ ને કે આ મેં મુદ્દો ધ્યાનમાં લીધો એમ. અ ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું, ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું, ઓન ધ હર વે તેણીના રસ્તામાં જે પક્ષીઓનું ટોળું હતું તે જોઈ રહી હતી. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. અપ્લાય એટલે મારવી, લગાવવી. સી એટલે તેણીએ બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ. પંખો શું થઈ ગયો, સ્ટોપ. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. પંખો શું થઈ ગયો, ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવી ગઈ, નીચે આવવા લાગી. કમિંગ ડાઉન એટલે નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝડ હર આઈસ. તેજસ્વીની ક્લોઝડ તેની આંખો બંધ હતી. તેજસ્વીની ક્લોઝડ એટલે આંખો બંધ હતી. હર એટલે તેણી, આઈસ એટલે આંખો, તેની આંખો બંધ હતી.
બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી, અને પોતે શું કર્યું, જેલું હેન્ડલ હતું એને ટાઇટલી એકદમ મજબૂતાઈથી પકડ્યું. ટાઇટલી એટલે શું થાય, મજબૂતાઈ. બટ વિધિન સેકન્ડ, વિધિન સેકન્ડ એટલે થોડી જ સેકન્ડમાં ધડામ એવો અવાજ આવ્યો. કેવો અવાજ? ધડામ એવો અવાજ આવ્યો. સી ક્રાઇડ આઉટ, તે શું કરવા માંડી, એકદમ બૂમો પાડવા માંડી. એમ ક્રાઇડ આઉટ એટલે એકદમ અવાજ પાડવો એમ. ઓહ માં એમ બોલી. સી ઓપન્ડ હર આઈસ, તેણી પોતાની આંખો ખોલી. ઓહ માય ગોડ, તેણી પોતાની આંખો ઓપન ખોલી અને બોલી, ઓ માય ગોડ, હે ભગવાન, ઇટ વોઝ અ ડ્રીમ. ઇટ એટલે તે, વોઝ એટલે હતું, ડ્રીમ એટલે સપનું. આ તો એક સપનું હતું એમ, સ્વપ્ન હતું. સી ગોટ અપ, તેણી ગોટ અપ એટલે ઉઠવું, તેણી ઉઠી. વોશ્ડ હર ફેસ, વોશ એટલે ધોવો, હર એટલે તેનો, ફેસ એટલે મોઢું. પછી તેણે તેનું મોં ધોયું. એન્ડ લુકડ ઇન ટુ ધ મિરર, અને મિરર સામે, લુકડ એટલે જોવું, ઇન ટુ ધ એટલે મિરર એટલે અરીસામાં, અને પછી અરીસામાં તેનું મોઢું જોયું. શું બોલી? ઇટ વોઝ અ ડ્રીમ. હમણાં તે એક જોયું, તે શું હતું? સપનું. તે એક સ્વપ્નું હતું. ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર. શું કીધું? આ ભલે અત્યારે સ્વપ્ન છે, અત્યારે આવેલ આ સ્વપ્ન છે, પણ આ હંમેશાને માટે સ્વપ્ન રહેશે નહીં. ફોર એવર એટલે હંમેશાને માટે આ સ્વપ્ન રહેશે નહીં. સી પ્રોમિસ્ડ હરસેલ્ફ, પોતાની જાતને પ્રોમિસ કરે છે. સી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. શું કીધું? સોરી, આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ. હું આવી છે એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર ઉડાડીશ. સી સ્માઇલ્ડ એટ હરસેલ્ફ ઇન ધ મિરર. પછી પોતે તે અરીસામાં જોઈ અને સ્માઇલ કરે છે. આવી સરસ મજાની સ્ટોરી હતી. શું એક સ્વપ્ન હતું કે આપણે આવી ગમે ને સ્ટોરી. આપણે એક સ્વપ્નમાં તો શું, રિયલમાં જે એક સાયકલ હોય આપણે જગાવતા હોય ને, અગાસી બધાને અગાસી જોઈ શકતા હોય ને, ઘર જોઈ શકતા હોય ને, બધા રસ્તા જોઈ શકતા હોય ને, પછી આપણે ઉઠીએ અને એમ થાય કે ઓહો આ તો સ્વપ્ન હતું. એવી રીતે તેજસ્વીને પણ એવું સ્વપ્ન આવ્યું. આપણે પણ જો આજે આ સ્ટોરી સરસ મજાની ધ્યાનથી જોશું તો આપણે પણ આજે રાત્રે આવું સપનું આવશે. ચલો આપણે ત્યારબાદ એક્ટિવિટી 6 અભ્યાસ કરી જઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ખાલી જગ્યા આ પૂરો. કેના કોષમાં આપેલી આ છે આન્સર, એના વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો તેજસ્વીની બાઇસિકલ હેડ અ, તેજસ્વીની જે બાઇસિકલ છે એમાં જે શું આવતું એમ તો કે ફ્લોક ઓફ બર્ડ્સ. નહીં, એ તો ના જ આવે. ફ્લાઇંગ ઉડતી હતી પણ એ તો આકાશમાં ઉડતી હતી, એ ના આવે. કેમ એટલે આવે, એ પણ ના આવે. ડાઉન, કેમ ડાઉન નીચે, એ ના આવે. રેડ બટન, એ એક શક્યતા રહી. અને ડ્રીમ એટલે સ્વપ્ન, બેમાંથી શું આવશે? રેડ બટન. તો તેજસ્વીની બાઇસિકલ રેડ બટન. તેજસ્વીની સાયકલમાં શું હતું? લાલ કલરનું બટન હતું. તેજસ્વીની બાઇસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. હવે આકાશમાં છે તો શું હોય? ઉડતી જ હોય ને. ઉડવાના શું કહેવાય? ફ્લાઇંગ. તો તેજસ્વીની બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. બધા પેન્સિલ સાથે રાખવાનું અને ફિલ કરવાનું છે. તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ એઝ શું કે તેજસ્વીની અપ્લાઇડ. તેજસ્વીની શું માર્યું? અપ્લાય એટલે આપ મૂકવું એમ. તો બ્રેક્સ એટલે આ જે સાયકલની બ્રેક હોય તે. ટુ સેવ શું કીધું? તેજસ્વીની શું કર્યું એમ. તો શું આવશે આન્સરમાં? ફ્લોક ઓફ બર્ડ્સ. શું આવશે? તેજસ્વીનીએ પોતાની સાયકલમાં બ્રેક મારી. કેમ? ત્યાં પક્ષીઓનું ટોળું હતું એટલે. ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ, શું આવશે આન્સર? ધ બાઇસિકલ, ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી અ, તો ત્યાં આવશે ડ્રીમ. આ એક સ્વપ્ન હતું. શું હતું? સ્વપ્ન હતું. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેજસ્વીની અવાજ બૂમ પાડી એમ, રડી. ક્રાય એટલે રડવું હતું, પણ ક્રાઇડ એટલે ચિલ્લાણી એમ. આઉટ ઓફ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેને શું આવશે? પાંચમામાં શું આવશે? કેમ ડાઉન. CAMEDOWN, કેમ ડાઉન.
ત્યારબાદ તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર ઓલ્ડ, 12 years old, 12મો જન્મદિવસ હતો ને. ધ રફ પાથ વોઝ ઓન ધ રિવર બેંક. શું આવશે? ઇન ધ વિલેજ નહીં આવે, ઇન ધ સ્કાય નહીં, ઇન ધ રિવર નહીં, તો ઓન ધ રિવર બેંક. તેજસ્વીની ડ્રીમ ઇઝ ટુ મેક મેજિક કાર, ટુ મેક અ ન્યૂ બોટ, ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ કે ટુ મેક અ ન્યૂ ફન. તો શું આવશે? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ, એને આવી એક સાચી બાઇસિકલ બનાવી છે. તો અહીંયા આવશે બી, અહીંયા આવશે બી અને અહીંયા આવશે બી. ત્રણેયમાં બી 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 આવશે. ચલો આપણે ત્યારબાદ એક્ટિવિટી 7 જોઈએ. એક્ટિવિટી 7 શું છે? આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ લખો. બે જોડીમાં ચર્ચા કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા શું કીધું? વુ ગિફ્ટ બાઇસિકલ ટુ તેજસ્વીની. વુ એટલે કોણે, ગિફ્ટ એટલે ભેટ આપી, બાઇસિકલ એટલે સાયકલ, ટુ તેજસ્વીની, તેજસ્વીનીને કોણે ભેટ આપી? તો અમારે લખવાનું છે તેજસ્વીની, બધાની પેન્સિલ સાથે, તેજસ્વીની ફાધર એટલે શું થાય? એના પિતા. ફાધર gifted a bicycle to her. તેજસ્વીના પપ્પાએ તેને બાઇસિકલ ગિફ્ટમાં આપી. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. વોટ એટલે શું? ડીડ એટલે તેજસ્વીની, ડીડ તેજસ્વીની એટલે સી એટલે જોવું. તેજસ્વીનીએ તેવું શું જોયું? ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તો ત્યાં આવશે તેજસ્વીની સો મેની લીવ્સ એટલે પાંદડાઓ, ઓફ ટ્રી. રૂફ એટલે શું થાય? સ્કૂલની છત. તેજસ્વીનીએ સ્કૂલની છત ઉપર શું જોયું હતું? તો ઘણા બધા પાંદડાઓ જોયા હતા જે ઝાડવામાંથી ખરેલા હતા તે. તો લખો તેજસ્વીની શો, શીનું ભૂતકાળનું રૂપ શો મેની એટલે ઘણા, લીવ્સ એટલે પાંદડાઓ, ઓફ એટલે ના કેના ટ્રીના, જે ઝાડવું હતું તેના પાંદડા ખરેલા હોય ને તે. ટ્રીઝ ઓન ધ રૂફ. રૂફ એટલે શું થાય? છત. સ્કૂલની છત હતી ને તે. ઓફ હર સ્કૂલ તેણીની સ્કૂલ ઉપર જે પાંદડાઓ ખરેલા હતા ઝાડવાના તે જોયા હતા. ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન ટુ સેન્ટેન્સ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવાનું. તેજસ્વીની સાયકલ વિશે 2-3 વાક્ય વર્ણન કરો. બધા લખો છો ને સાથે સાથે? લખવાના છે. તેજસ્વીની bicycle is blue. તેજસ્વીની સાયકલનો કલર કેવો હતો? બ્લુ ઇન કલર. ત્યારબાદ ઇટ હેઝ અ સોફ્ટ સીટ. ઇટ હેઝ અ સોફ્ટ સીટ. નરમ શું હતી? તેની સીટ. અ લિટલ બેલ નાની બેલ હતી. એન્ડ રિયર વ્યૂ મિરર કેવો હતો? મિરર હતો. ત્યારબાદ રાઇટ 2 સેન્ટેન્સ અબાઉટ યોર ડ્રીમ. હવે અહીંયા શું કીધું? આપણા સ્વપ્ન વિશે અહીંયા 2-3 વાક્ય લખવાના છે. તો આન્સર લખો. વન ડે આઈ ડ્રીમ that I had magic stick. શું કીધું? એક દિવસ મારું એવું સ્વપ્ન છે કે મારી પાસે શું હોય? તો કે મેજિક સ્ટિક. મેજિક સ્ટિક ઓલી ખબર આપણે પેલું જોતા, ઓલું મને કાર્ટૂનનું નામ નથી ઓલું, એ આમને પોતાની જાદુઈ છડીથી બધું દોરે, એને કહેવાય શું? તમને યાદ હશે જ. એ જાદુઈ થોડીથી ગમે એ દોરે ને તો એ આવી જાય એમ, એવી મેજિક સ્ટિક. ઇટ ડીડ, તમે યાદ કરશો તમને યાદ આવી જશે, મને અત્યારે યાદ નથી આવતું. ઇટ ડીડ માય હોમવર્ક, જે મારું હોમવર્ક કરી દે.
આ બધાનું સ્વપ્ન હોય નહીં. ડ્યુ પિક્ચર ફોર સકલાકા બૂમ બૂમ એ જ ને. ફોર મી એન્ડ હેલ્પડ મી વિથ ઓલ માય વર્ક. તમે તમારું સ્વપ્ન પણ અહીંયા લખી શકો છો. મારું સ્વપ્ન શું છે કે મારી પાસે એક જાદુ સ્ટીક હોવી જોઈએ, જેથી હું એને મારું હોમવર્ક પૂરું કરાવી શકું અથવા ગમે એ પિક્ચર દોરું તો એ મારી પાસે આવી જાય અને મારા બધા કાર્યમાં મને મદદ કરે. ત્યારબાદ એક્ટિવિટી 8 જોશું. એક્ટિવિટી 8 શું છે? તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમવાની છે. હવે આપણે અત્યારે ગેસિંગ ગેમ રમત છે એ કરીશું નહીં, જ્યારે મળશું ત્યારે કરીશું. હવે આપણે જોઈએ એક્ટિવિટીને. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. આપણે અહીં વાંચવાની છે અને તેના ઉપરથી આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ડેટ છે 26/1/2012 થર્સડે 2026/1/2012 ગુરુવાર. ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ આ સરપંચ છે અને આ કોણ છે? ડૉક્ટર સ્મિતા છે. વાંચીએ પહેલાં અને ધ્યાનથી વાંચીશું અને ત્યારબાદ આપણે અહીં ખાલી જગ્યા પૂરશું. તો ડૉક્ટર સ્મિતા hoisted flag at high school, delivered a lecture, operated upon the patient, spent an hour with differently abled children. Manojbhai hoisted flag at the primary school, distributed sweets, inaugurated a dairy, talked with the head teacher about school progress. જોઈએ તો નાવ રીડ ફ્લોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. આપણે કાળજીપૂર્વક આ ખાલી જગ્યાઓ વાંચશું અને પૂરશું. તો શું કીધું? ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. હવે આને પ્રશ્ન તરીકે બનાવવાનું હતું તો આપણે આગળ શું લગાડશું? ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. તો સાચું છે, તો યસ ડીડ. હવે મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, અહીંયા એમ કીધું છે. હવે અહીંયા શું કીધું? ખાલી જગ્યા છે. ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. તો પ્રશ્ન કઈ રીતે પૂછશું? ડીડ ડૉક્ટર, શું અહીંયા છે ને, અહીંયા એવી રીતે ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ. યસ કે નો? તો જુઓ નો અહીંયા છે તો અહીંયા ના આવે ને, તો નો સે ડીડ નોટ. એવી રીતે અહીંયા આ પ્રશ્ન પૂછો હોય, ક્યાંક વચ્ચે પૂછો હોય, ક્યાંક અહીંયા પૂછો હોય, આપણે આખી ખાલી જગ્યા કરવાની છે. તો જો છે ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા ઓપન ધ પેશન્ટ. શું કીધું? ડૉક્ટર સ્મિતા ખાલી જગ્યા ઓપન ધ પેશન્ટ. પછી ડીડ સી ઓપરેટેડ ઓપન ધ પેશન્ટ અને ખાલી જગ્યા સી ડીડ. તો એક તો પહેલાં સ્મિતાનું જોઈ લઈએ તો હા આવશે. અહીં શું આવશે? ઓપન ધ પેશન્ટ. ઓપન ધ પેશન્ટ છે તો અહીંયા શું આવશે? ઓપરેટેડ. તો અહીં લખો ઓપરેટેડ. તમે આખું વાક્ય અધૂરું હોય તો તેને પૂરું કરવાનું. ઓપરેટેડ ઓપન ધ પેશન્ટ. પછી ડીડ સી ઓપરેટેડ ઓપન ધ પેશન્ટ. તો યસ she did. બસ થઈ ગયું ને. ચોથું છે ડૉક્ટર સ્મિતા સ્પેન્ડ એન હવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. ખાલી જગ્યા મનોજભાઈ ખાલી જગ્યા એન હવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. તો એક વખત તો મનોજભાઈ આમાં આવતા જ નથી. જો અહીંયા છે ને તો અહીંયા પહેલાં આવશે સ્પેન્ડ. શું આવશે? પહેલાં અહીંયા આવશે મનોજભાઈ વાળામાં સોરી પ્રશ્નથી પૂછશે એટલે ડીડ આવશે. ડીડ મનોજભાઈ. પછી અહીંયા આવશે સ્પેન્ડ. ટાઈમ પસાર કરવો એન અવર વિથ ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન. તો હવે આ અહીંયા શું આવશે? ના. ડૉક્ટર સ્મિતા બેન છે એ કરતા ને તો મનોજભાઈમાં શું આવશે? નો. મનોજભાઈ જેન્ટ્સ છે મેન છે એટલે હી આવશે. ડીડ નોટનું શું થાય? ડીડન્ટ. હવે પાંચમું મનોજભાઈ ખાલી જગ્યા ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈએ પોતાના ગામમાં ડેરીનું શું કર્યું હતું? ઉદ્ઘાટન કર્યું હતું ને. તો લોકો અનઆર્ગ્યુરેટ એટલે ઉદ્ઘાટન કરવું. તો હું અહીંયા સમાસ છે ને એટલે હું અહીંયા લખું છું. પછી શું કીધું? ડીડ મનોજભાઈ ખાલી જગ્યા શોપ ઇન ધ વિલેજ. મનોજભાઈએ તો એના ગામડામાં શું શોપ ખોલી હતી, દુકાન ખોલી હતી. તો ડીડ મનોજભાઈ તો ઉદ્ઘાટન કરવું અહીં થાય તો અહીંયા આપણે શોપનું ઉદ્ઘાટન કર્યું તો એમ કહી શકીએ ને. અહીંયા પણ શું જ આવશે? અનઆર્ગ્યુરેટ. INAUGURATED અનઆર્ગ્યુરેટ.
શોપ ઇન ધ વિલેજ તમે અહીં લખી શકો છો. મેં લખી નાખ્યું છે. એને અહીંયા લખું અનઆર્ગ્યુરેટ શોપ ઇન ધ વિલેજ. તો શું આવશે? નો. એને શું કર્યું હતું? ડેરી, ગામમાં ડેરી, દૂધની ડેરી આવે ને એ ખોલી હતી. તો નો. મનોજભાઈ છે એ મેન છે કે લેડીઝ છે? વુમેન છે કે મેન છે? મેન છે. તો શું આવશે? હી. નકારમાં ડિડન્ટ. ત્યારબાદ 6 નંબરમાં મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર છે. મનોજભાઈ છે પોતાના હેડ ટીચરને આપણા સ્કૂલના પ્રોસેસ એટલે પ્રગતિ વિશે વાત કરવા ના હતા. એમ સરપંચ છે તો એ હા છે એમ. તો હવે આપણે એમાં શું આવશે? તો પ્રશ્ન તરીકે ડીડ મનોજભાઈ, આગળ ડીડ લગાડી દેશું. ડીડ મનોજભાઈ talk with the head teacher about the school progress? Yes, he did. પછી ડૉક્ટર સ્મિતા ડિલિવરીડ અ લેક્ચર. ડૉક્ટર સ્મિતા લેક્ચર પહોંચાડવાના હતા એમ. તો શું હતું? જો સાચું છે ને? હા. તો અહીંયા શું આપણે હવે પ્રશ્ન પૂછવાનો છે. તો ડીડ પ્રશ્ન પૂછશું. ડીડ ડૉક્ટર સ્મિતા લિસન્ટ એટલે પહોંચાડવું અને સંભળાવટ બે એક જ થાય ને. તો લિસન્ટ હું અહીંયા લખું છું LISTEN. પ્રશ્ન મોટો છે એટલે અહીં સમાશે નહીં એટલે પ્રશ્ન વિરામ બાદ કરી નાખશું આપણે. લિસન ટુ અ લેક્ચર બાદ આપણે ક્વેશ્ચન માર્ક કરી નાખશું. આજે આપણે કાઢીને કહો ને તે. તો શું આવશે? યસ સી ડીડ. શું આવશે? યસ સી ડીડ. કોણ સંભળાવવાનું હતું? તો કે ડૉક્ટર સ્મિતા. સોરી, નો આવશે. અહીંયા બુકમાં પ્રિન્ટેડ મિસ્ટેક છે. અહીંયા યસ છે ને નો કરી નાખજો. ઓકે. ડૉક્ટર સ્મિતા નહોતા સંભળાવવાના. કોણ કરવાના હતા? મનોજભાઈ. દેખાય છે અહીંયા મનોજભાઈ? એટલે અહીંયા નો કરી નાખજો. અહીંયા આપણા બુકમાં છે ને પ્રિન્ટેડ મિસ્ટેક છે એટલે મનોજભાઈ છે એટલે સી નહીં આવે. શું આવશે? સોરી, ડૉક્ટર સ્મિતા છે એટલે સી આવશે. ચાલો, આવી રીતે આપણે એક્ટિવિટી 9 પૂરી કરી ગયા છે અને એક્ટિવિટી 9 પૂરી કરી ગયા છે. તમારે આજે કરાવેલ એક્ટિવિટીને ધ્યાનથી સમજવાની છે અને પાકી કરવાની છે. અને આપણે જે પાકી બુક બનાવડાવી છે એમાં એક વખત પણ લખવાની છે. આપણે આગળની એક્ટિવિટી બીજા નેક્સ્ટ પીરિયડમાં જોશું. અહીંયા આપણે ઓનલાઈન લેક્ચર સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.